સોનાની જો હવે આપણે વાત કરી લઈએ તો સોનામાં ગયા સપ્તાહે આવેલા 5.5%ના ઉછાળા બાદ આજે ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. કોમેક્સ ઉપર ભાવ 2700ની નીચે સરકતા દેખાયા છે. 1.5%નું દબાણ કોમેક્સ ઉપર બનતું દેખાયું છે. તો બીજી તરફ એમસીએક્સની પણ જો આપણે વાત કરીએ તો લગભગ 1.25%નો ઘટાડો એમસીએક્સમાં પણ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2700નું સ્તર પાર કર્યા બાદ ફરી એકવાર આપણને પુલબેક પણ જોવા મળ્યું હતું. પણ અત્યારે આપણે જે રીતે જોઈ શકીએ છીએ અત્યારની સ્થિતિમાં 2671ની આસપાસ અહીંયા આગળથી સોનાની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રવિજી, ગયા વીકની અંદર સોનું ખાસું એવું મજબૂત થયું હતું, 5.5% જેવું સાપ્તાહિક ગેન આપણે સોનાની અંદર આવતા જોયું હતું. તો આજે જે આપણને એક આ દબાણ બનતું દેખાઈ રહ્યું છે એ પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સેન્ટ્રલ બેંકની ખરીદારી પણ આવતી દેખાઈ હતી. ઝડપથી ટોપથી આ એક પ્રોફિટ બુકિંગ છે, કારણ કે જે યુએસમાં ટ્રેઝરી સેક્રેટરી તરીકે જે સ્કોટ બેસન્ટનું નામ આવ્યું છે, આઈ થિંક એના હિસાબે ઇક્વિટીઝનો ફ્લો, કોર્પોરેટનો ફ્લો વધશે, કારણ કે સેફ હેવનની ઓછી જરૂર પડશે. સેકન્ડ, સવારથી ન્યૂઝ પણ આવી રહ્યા છે કે શાયદ જે હિઝબુલ્લા અને ઇઝરાયલ છે એ આગળ એમની જે ટ્રુસ છે એના માટે તૈયાર થઈ જાય, એટલે કે નેગોશિએશન માટે તૈયાર થઈ જાય, કારણ કે યુએસમાં જે ઇઝરાયલના એન્વોય છે એમને વાત કરી છે કે એ લોકો હવે નિયર ટુ એગ્રીમેન્ટ છે, તો એ પણ સેફ હેવન અપીલને ઓછી કરે છે. અને સાથે આ પર્ટિક્યુલર જે મેજર પ્રોબેબિલિટી આજના દિવસે મળી, કારણ કે તમે જોશો તો આ ડોલર ઇન્ડેક્સ સ્ટેબલ છે, બોન્ડ yields નીચે છે. આ બંને સોના માટે પોઝિટિવ વસ્તુ છે, પરંતુ આ એક સેફ હેવન અપીલ ઓછી થવાના કારણે અને જે આગળ જતા યુએસમાં મોટું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સેફ હેવનથી હટી અને સાથે યુએસના ઇક્વિટી માર્કેટમાં જવાના એક એક્સપેક્ટેશનના હિસાબે આ સોનામાં જે વીકનેસ છે, આ સોનું મને એવું લાગી રહ્યું છે કે હજી પણ થોડું અહીંયાથી કરેક્ટ થઈ શકે. આજે 1% ઉપરની મંદી સાથે ઓપનિંગ થયું છે. ઉછાળે વેચવાની રણનીતિ રાખવી જોઈએ. 76,800 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 77,280 રાખવાનો છે અને નીચેની બાજુ 76,000 સુધીના ટાર્ગેટ બની શકે છે. મારા હિસાબે સોનામાં આમ જોઈએ તો હવે મીન્સ ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી થોડું રિસ્ક બની ગયું છે, કારણ કે હવે જે મેજર ફ્લો છે એ થોડું રિસ્કીયર એસેટ તરફ વધારે ખેંચાઈ રહ્યો છે. અને આમ જોઈએ તો રશિયા અને યુક્રેનના જે લાસ્ટ ડેવલપમેન્ટ હતા, જેના હિસાબે સોનામાં ગત સપ્તાહે એક મોટી તેજી જોવા મળી હતી. પછી કોઈ મીન્સ કે એમના સાઈડથી બંનેમાંથી એક પણ સાઈડથી કોઈ મોટું ડેવલપમેન્ટ નથી થયું. તો મારા હિસાબે આ એક થોડું સેફ હેવન અપીલ હટી છે, તો એના હિસાબે આને સોના ચાંદીમાં પ્રોફિટ બુકિંગ માનવું જોઈએ. ઓકે, તો સોના અને ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. અત્યારે આપણે સોનામાં કઈ રીતે તમારે ટ્રેડ લેવાનો છે એની જો આપણે વાત કરી રહી તો સેલ કરીને ચાલવાની સલાહ સોના માટે બની રહી છે 76,800ની આસપાસ, અને 76,000ના ટાર્ગેટ માટે તમે સોનાને વેચીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ કરીને સોના ઉપર. તો ચાંદીમાં પણ આપણે જે રીતે વાત કરી અહીંયા આગળથી થોડું પ્રોફિટ બુકિંગ આજે દેખાઈ રહ્યું છે, અને ચાંદીમાં પણ $32ના સ્તર પાસે પહોંચ્યા બાદ ફરી પાછું એક દબાણ આવતું જોવા મળ્યું અને 30.72ની આસપાસ આપણે અત્યારે સિલ્વર કોમેક્સમાં કારોબાર જોઈ શકીએ છીએ. અને એમસીએક્સની વાત કરીએ તો 90,000ની નીચે કિંમતો સરકતી દેખાઈ રહી છે. રવિજી, ચાંદીમાં પણ સેલ કરવાની સલાહ રહેશે? કઈ રીતની આપની ચાંદી ઉપર આપનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં થોડું સેલિંગ છે એ અવોઇડ કરવું વધારે બેટર રહેશે, કારણ કે જે સોનું છે એને તો ડેફિનેટલી સેફ હેવનની અપીલ હટી, પરંતુ જે રીતે મેટલ સ્ટેબલ થયા છે, જે રીતે મીન્સ કે ગ્લોબલ ડિમાન્ડની ઇમ્પ્રુવ થવાની આશા છે, મારા હિસાબે થોડું ત્યાં આઉટ પરફોર્મન્સ જોવા મળશે. આજે કરેક્શન ડેફિનેટલી સોનાના હિસાબે રહેશે, પણ આજની જે ઘટાડો છે, મારા હિસાબે 2 થી 3 ટ્રેડિંગ સેશનનો એક આઉટલુક રાખી ત્યાં ખરીદી કરો. અને સેકન્ડ, આ વીક એક ટ્રંકેટ વીક છે, કારણ કે આ વખતે ગુરુવારે યુએસના માર્કેટ ક્લોઝ છે, શુક્રવારે હાફ ડે છે, એટલે મેન સેટલમેન્ટ ક્લોઝિંગ જ છે. તો આઈ થિંક એના હિસાબે આ 2 દિવસ સોમ અને મંગળ થોડું કન્સોલિડેશન. બુધવારે એટલા બધા ઇકોનોમિક ડેટા છે, કારણ કે આખા સપ્તાહના ડેટા આ બુધવારે આવવાના છે, જેમાં કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ, આ બધાના જે મેજર ડેટા છે એના ઉપર વધારે ફોકસ રાખશે. આ પીસી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નેક્સ્ટ જે ડિસેમ્બરની મીટિંગ છે એ પહેલાનો આ લાસ્ટ પીસી છે. તો આઈ થિંક થોડું મને એવું લાગી રહ્યું છે કે 2 થી 3 ટ્રેડિંગ સેશન કન્સોલિડેશન રહેશે, પણ સિલ્વર એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. જો આજના દિવસે 89,000નું લેવલ બ્રેક થાય છે, તો આઈ થિંક ત્યાં ખરીદી કરી લો. 2 થી 3 ટ્રેડિંગ સેશનનો આઉટલુક રાખો. 88,300નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ ફરીથી 90,200 સુધીના લેવલ રિસ્ટોર થઈ શકે છે.
ઓકે, તો ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 83,300નું સ્ટોપ લોસ અને 90,200ના ટાર્ગેટ માટે તમે ચાંદીને ખરીદીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી ચાંદી ઉપર બની રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી, સોનામાં સેલ કરીને ચાલવાની સલાહ, પણ ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે.